ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ અંગેનો કાર્યક્રમ સમગ્ર શહેરમાં છે. આમાં વિશેષ કરીને શિવજીની સવારી જે યાત્રા છે આ અતિ મહત્ત્વનું રહે છે. શહેર પોલીસ દ્વારા આ માટે તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે, પરંતુ કેટલાક મુદ્દાઓ બાબતે આયોજકો સાથે ચર્ચા વિમર્શ કરીને સંકલનથી દરેક મુદ્દાઓને પણ આવરી લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અંગેનું આ વખતે આયોજન કરી છે. આપણે 3 દિવસ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટરેટ, ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ફાયર સેફ્ટી ઓફિસર, હેલ્થ ઓફિસર વગેરે સાથે પણ આ પ્રકારના સંકલનોનું બેઠક કરીને પૂર્વ તૈયારીના રૂપે માર્ગ ઉપર એમરજન્સી, કન્ટિન્જન્સી વગેરે માટે વ્યવસ્થા ગોઠવી છે. આજે ઓનરેબલ MLA માંજલપુર શ્રી યોગેશભાઈ અને એમના આખા ટીમ સાથે અને પોલીસ વિભાગના એડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનરો સાથે એક બેઠકનું આયોજન કરી અને શિવજીની સવારી કાર્યક્રમ કેવી રીતે આપણે વિઘ્ન વગર સંપન્ન કરાવી શકીશું તે અંગે વિસ્તૃત ચર્ચા કરી છે. તો આયોજકો તરફથી પોલીસ વિભાગને તમામ પ્રકારની સાથ સહકાર આપવા અંગે એમને કમિટ કરી છે અને પોલીસ વિભાગ પણ આ સમગ્ર કાર્યક્રમ શાંતિભરી માહોલમાં સંપન્ન થાય અને વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને શહેરના તમામ દર્શનાર્થીઓ, ભક્તાળુઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાનો તક મળે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સંકલિત પ્રયાસ કરીશું એવા આજે સંકલ્પ કરી છે. આપણા મીટિંગમાં તમામ મુદ્દાઓ આપણે ચર્ચા કરીને એક કલેક્ટિવ એગ્રીમેન્ટથી આગળ વધવાની આપણે નિશ્ચય કરી છે. થેન્ક યુ. સર, વર્ષોની પ્રણાલી કહે છે કે મુખ્યમંત્રી આવતા હોય છે, આ વખતે આવવાના છે કે નહીં? કોઈ પ્રપોઝ ત્યાંથી પ્લાનિંગ? VVIP વિઝિટ અંગે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર શ્રીને MLA શ્રી દ્વારા આમંત્રણ તો આપવામાં આવ્યું છે. આજની તારીખે આપણી પાસે કન્ફર્મ્ડ પ્રોગ્રામ નથી. તમને આવતા 2 દિવસમાં જ્યારે VVIP મુવમેન્ટ નક્કી થાય આ અંગે તમને પણ આપણે જાણ કરીશું. લાઉડસ્પીકરને લઈને શું છે? કારણ કે લોકોમાં અસમંજસ છે. લાઉડસ્પીકર અંગે હોમ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના કેટલાક માર્ગદર્શી સૂચનાઓ છે. આના ભાગરૂપે દર વખતે કોઈપણ કાર્યક્રમમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનો થાય તો પોલીસની પૂર્વ મંજૂરી સાથે જ કરવું પડે. ગયા વર્ષે અને કેટલાક વર્ષોથી ચાલતા આ કાર્યક્રમમાં આખું ફોર્મેટ, આમાં કોણ કોણ પાર્ટિસિપેટ કરે છે, કઈ જગ્યાએ ડીજે મૂકવામાં આવતી હતી, આ તમામ વિગતો પોલીસ વિભાગ પાસે પણ છે, આયોજકો પાસે પણ છે. તો એમના જે ડીજેના આયોજકો છે, ઇન્સ્ટોલ કરનાર છે, એમને સાથે પણ પોલીસ સ્ટેશન કક્ષાએ, ACP DCP કક્ષાએ બેઠકો પણ થઈ છે. આમાં કોઈ અસમંજસ નથી. આપણે સંકલનથી જે જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરવાના છે, સ્થાપિત કરવાના છે, અને જગ્યા નક્કી કરી સુરક્ષા અને આપણા આખું પ્રોસેશનનું મૂવમેન્ટને નડે નહીં અને સાથે સાથે આપણે જે સંવેદનશીલતાને ધ્યાને રાખી નિયમાનુસાર ડીજેનો પણ ઉપયોગ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. સર, બોર્ડ એક્ઝામ ચાલે છે, CBSE ની ચાલે છે, ગુજરાત બોર્ડની પણ મહાશિવરાત્રીના આગલા દિવસે જ ચાલુ થવાની છે. તો ડીજેની પરવાનગી કઈ કઈ એરિયામાં રહેશે કે એના ડેસિબલ કોઈ માપદંડ નક્કી કરવામાં આવશે કે સ્ટુડન્ટ્સને કોઈ ઓલરેડી સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ છે. કમર્શિયલ એરિયા, રેસિડેન્શિયલ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા આ બધા માટેના ડેસિબલ નિર્ધારિત જ છે. નિયમાનુસાર પરવાનગી આપવામાં આવી છે. આ ધાર્મિક એક ત્યોહાર છે, મહત્વનું ઇવેન્ટ છે અને પરીક્ષા ચાલી રહી છે. આ અંગે પણ શહેર પોલીસ અને આખા તંત્ર સંવેદનશીલ છે. તો બંને વિષયોને ધ્યાને રાખી કેવી રીતે કોઈને અનાનુકૂળતા ના થાય અને ભક્તજનોને પણ કોઈ નિરાશા ના થાય તે તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને આયોજકો અને પોલીસ વિભાગ તરફથી નિર્ણય લેવામાં આવશે.